સદગુરુના સામયિક ગુરુવંદન ઈચ્છાકાર સુભાઈ स्वामी सताराजी देशोजी जी आई डॉक्टर एन वल्लभी इच्छादी भगवान प्रसाद करी गणना प्रसाद करावशो जी नमो सर्वसाधुनम ऐसो पंचन मुकारो सब पाव प्रणाशनो मंगलांच सबदे सिंपड़मम हवै मंगलम जगानंदो जगो जगबंधु जय जगप्रिया महोभयवम जय सुवानम पवो तीर्थरानम अपच्छिमो जय जय गुरुलोगानम जय महप्पा महावीरो शाश्वत नमो अरिहंतानो अरिहंत परमात्मा हमारा आत्मा ने परमात्मा बनावा तरफ ले जाए महोपाध्याय यशो विजय जी महाराज परमात्मा ने लो चुंबक कही रहा है અને પોતાની જાતને લોખંડ કહી રહ્યા છે લોહ ચમક પાષાણ અને જય ખેંચશે જેવી રીતના લોહી ચુંબક એ લોખંડને ખેંચી લે અને પોતાની અંદર ચોંટાડી દે એવી રીતના અરિહંત પરમાત્મા અમારા આત્માને ખેંચે છે કર્મથી દૂર કરે છે અને પોતાની નજીક કરે છે જેમ જેમ આત્મા કર્મથી દૂર થાય
તેમ તેમ સ્વની અનુભૂતિ એની વધતી. કર્મથી દૂર થવા માટે અમારે શરૂઆત ક્યાંથી કરવી? કર્મથી દૂર થવું છે, પણ શરૂઆત ક્યાંથી કરવી? તો એના માટે અધ્યાત્મ ઉપનિષદ જેવા ગ્રંથો છે. મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબે બનાવેલા હરિભદ્ર સૂર્યમણના યોગના ગ્રંથો છે. એમાં સૌથી શરૂઆત એ કરી છે કે જૂના જે કર્મો છે એનો હિસાબ પછી કરશું. નવા કર્મ બાંધતા જે અટકાય છે એ માણસ સાધનાની પ્રથમ શ્રેણીમાં આવે છે. કારણ કે જે બંધાઈ ચૂકેલા છે, ભીતર છે, એને અસર કરશે પછી. પહેલા જે માણસ આશ્રવનો ત્યાગ કરે છે, હેમચંદ્રાચાર્ય ભગવાન વિતરાગ સ્તોત્રમાં એવું કહે, આશ્રવ સર્વથા હે ઉપાદેયશ્ચ સંવર ઇતિ મારતિ મુષ્ટિમ અન્ય દસ્યા પ્રપંચન. બીજો બધો પ્રપંચ છે સમસ્ત જૈન શાસનનો અને પરમાત્માના 45 આગમનો અગર કોઈ સાર હોય તો આ એક જ છે, આશ્રવને છોડો. ઉપાદેયશ્ચ સંવર, અને સંવરમાં સ્થિર બનો. આટલું કામ તમે કરો તો વર્તમાન આજનો દિવસ બરાબર. જૂનું દેવું પડ્યું છે 2, 5, 10 કરોડનું, પરંતુ જે માણસ એ દેવું ચૂકવવા માટે નવું દેવું કરતો હોય, એટલે કે ટોપી ફેરવતો હોય, આપણી ભાષામાં શું કહેવાય એને? ટોપી ફેરવતો. આનું લઈને અહીંયા આપ્યું, એટલે એ ચૂક્યો, પાછું આનું લઈને અહીંયા આપ્યું, એમ ચૂક્યો. એ માણસ ઋણથી મુક્ત થાય? થાય કે ના થાય? આનું બાકી છે, આનું બાકી છે, 2, 5 કરોડ રૂપિયા બાકી છે, અને એક જ કામ કરે, એકની પાસે જઈને રડે કરે, આમ કરે, તેમ કરે, સમજાવે કરે, એમ કરીને એથી 2 લાખ રૂપિયા લીધા અને આપ્યા. હવે બીજો હપ્તો 20 દિવસ રહીને એમ કરીને નીકળ્યો ને બીજી જગ્યાએ. આવું કરનારો માણસ દેવામાંથી મુક્ત થાય ખરો? શું થાય એનું? 2-3 કરોડ નું દેવું હતું એ છેલ્લે 10 કરોડ માં પાર્ટી ઉઠી જાય, ક્યાં સુસાઇડ કરે. બરાબર છે ને? ધંધો આવડે છે ને? એ પછી 10 કરોડ માં ઉઠી જાય. 10 કરોડ માં ઉઠેલો માણસ એ 10 કરોડે પહોંચ્યો તો એમાં એની મિસ્ટેક ખાલી 1 કરોડ 1.5 કરોડ ના નુકસાન ની જ હતી. બીજી બધી મિસ્ટેકો એને જાતે કરી. એવી રીતના પુરવલા કર્મો છે એને દૂર કરવા હોય તો અત્યારે તમારે એક જ કામ કરવું પડે, નવું દેવું નહીં કરવાનું. આજે ભલે તમે 4000 કમાયા, આજે હવે આજના દિવસમાં 2000 કમાયા, આજના દિવસમાં 10,000 કમાયા, વાંધો નહીં, પણ એ 10,000 કમાવા માટે મહેનત કરો. કોઈના 10 લાખ લઈને કોઈને આપવાની મહેનતમાંથી બહાર નીકળી જાઓ. 10,000 કમાવો છો વાંધો નહીં, 5,000 કમાવો છો તો વાંધો નહીં, પહોંચી વળાશે. 2 કરોડ છે, પહોંચી વળાશે. પરંતુ 2,000, 10,000, 5,000 દરરોજના કમાવાના બદલે ઊંધા રસ્તે ગયો અને સમજાવીને પટાવીને આના 2-5 લાખ રૂપિયા લીધા, આને આપ્યા, આના 2-5 લીધા, આને આપ્યા, આને કીધું, એવું જે કરનારો માણસ છે એ બહાર નથી નીકળતો. અમારી હાલત અત્યારે એવી છે. તાત્કાલિક સુખ માટે અમે નવા એટલા કર્મ બાંધીએ છીએ કે જે જૂના કર્મો છે ને એ તો દૂર થવાના નથી, નવા કર્મના જથ્થા વધી જવાના છે. નવું દેવ વધવાનું, જૂનું તો બતવાનું નથી, નવું દેવ વધે છે. એટલે હેમચંદ્રાચાર્ય ભગવંત આશ્રવ સર્વથા હે, આશ્રવને
સર્વ રીતે છોડવા જેવો છે. સર્વ રીતનો શબ્દ એ છે મન, વચન અને કાયા, ત્રણેયથી આશ્રવ છોડવા જેવો છે. ખાલી પાલિતાનામાં શરીરને પહોંચાડી દેવાથી તમે પાલિતાના થતા નથી. તમે મનથી પણ પાલિતાનામાં આવી જાઓ ત્યારે તમે પાલિતાના ઘણા આવશો. ચોમાસું ચાલે છે, સામાયિક લઈ લીધું એટલે સામાયિકમાં આવતા નથી. તમારે મનથી પણ સામાયિકમાં રહેવાની કોશિશ કરવી પડે એમ છે. કેવી રીતના કોશિશ કરીએ? અમે મનથી પણ સામાયિકમાં રહેવાની કોશિશ કેવી રીતના થાય? સતત અમારું મન ઉપર પહેરેગીરી ચોકીદાર હોય, ક્યાંય બહાર જાય નહીં, અને જ્યાં જ્યાં બહાર જાય છે ત્યાં એની પાછળ પાછળ જાઓ, અને ત્યાંથી એને પકડીને પાછો ખેંચીને લાવો. ખ્યાલ આવે છે? અમને ખબર હોવી જોઈએ કયો નિમિત્ત અમને કેટલી ક્યાં અસર કરે છે. ભાવતી વસ્તુ મારી પાસે આવી, ગમતી વસ્તુ મારી પાસે આવી, એ મને શું અસર કરે છે? અને નહીં ગમતી ન ભાવતી વસ્તુ મારી પાસે આવી તો મને શું અસર કરે છે? મને કારેલાનું શાક નથી ભાવતું, મને ભીંડાનું શાક નથી ભાવતું, મને તુરિયાનું શાક નથી ભાવતું, અને એ જ સામે આવ્યું છે. હવે નથી ભાવતું અને સામે આવ્યું. નથી ગમતી વ્યક્તિ બાજુમાં આવીને બેઠી, નથી ગમતા એવા સ્થાનમાં મારે બેસવાનું આવ્યું. ચલો આવું આવ્યું, શું રિએક્શન થાય છે? ઓબ્ઝર્વેશન એ હકીકતમાં ધ્યાન છે. તમે ઓબ્ઝર્વેશન કેટલું કરી શકો છો? તમે એકાગ્ર ભક્તિ માણસ જ ઓબ્ઝર્વેશનની તાકાત વધારી શકે છે. જે એકાગ્ર નથી બનતી એ ઓબ્ઝર્વેશન નથી કરી શકતો. શતાવધાન સહસ્ત્રધામની અંદર તમારી પાસે એકાગ્રતા પાવરફુલ જોઈએ, અને જેની પાસે એકાગ્રતા પાવરફુલ છે એની ઓબ્ઝર્વેશન તાકાત વેવલેન્થ વધી જાય છે, અને ઓબ્ઝર્વેશન વધે છે એનો ઓટોમેટિક મેમરી પાવર વધે છે. એક સિસ્ટમ છે. તમારી પાસે ઓબ્ઝર્વેશનની તાકાત એ ધ્યાન છે. મારું મન ક્યાં જાય છે, કયા નિમિત્તોમાં ક્યાં કેવી રીતના શું થાય છે, ક્યાં લોભમાં જાય છે, ક્યાં ક્રોધમાં જાય છે, ક્યાં અહંકારમાં જાય છે, કયા નિમિત્તો આવે ત્યારે મારું મન આવી રીતના એનાથી વાસિત બને છે. હું ક્યારે ક્રોધ કરી શકું? એસ્ટીમ લેવલ કયું અને માઇનોર લેવલ કયું? આ જજમેન્ટ અમારી પાસે હોય. ડાયરી લખો તો આવી લખો. મારો ક્રોધ એસ્ટીમ પર પહોંચાડે કઈ ઘટના, અને માઇનોર ક્રોધ કઈ ઘટના, અને ત્યાર પછી માઇનોર 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 જેટલી ઘટના હોય એની સાથે તમે સંવાદ સાધવાની કોશિશ કરો. આમાં હું ન બોલું તો ચાલે કે ન ચાલે? ચાલે. આમાં હું ગરમ ન થવું તો ચાલે કે નહીં? આ એ બેની વાત છે. એમાં હું ન પડું તો ચાલે કે નહીં? ખ્યાલ આવે? આવું અમે જેમ જેમ આ છે ને ટ્રાયલ છે. આ હું જે તમને કહું છું ને એ ફિલોસોફી નથી, આ પ્રેક્ટિકલ છે. સ્ટાર્ટ, બિગનિંગ કરો, શરૂઆત કરો. દિવસ દરમિયાન કેટલી બાબતો છે કે એ બાબતોમાં હું ન બોલું તો ચાલે, હું ઇન્વોલ્વ ન થઉં તો ચાલે, હું ટાપસી ન પુરાવું તો ચાલે. આવી કેટલી બાબતો છે કે જેમાં મારી જરૂરિયાત છે જ અને જેમાં મારી જરૂરિયાત નથી, એવી કેટલી બાબતો છે. એ પહેલા જજમેન્ટ થવું જોઈએ. આને કહેવાય ઓબ્ઝર્વેશન, આને કહેવાય ધ્યાન, આને કહેવાય ધર્મ ધ્યાન. આ સામાયિક કરતા ચડિયાતી સાધના છે. કટાશની પાથરીને બેસીને કરમંતે ઉછળી રહીએ એના કરતા પણ આ જજમેન્ટ મારા માટે બહુ મહત્વનું છે. કોણ શું પહેરીને આવ્યું જરૂરિયાત નથી. સૌની કેપેસિટી, સૌની ચોઈસ, સૌની રહેવાની સ્ટાઇલ રે. મારા જોવા ન જોવાથી, મારા અભિપ્રાય કે ન અભિપ્રાયથી એ ઘટનામાં શું ફરક પડે છે? શું ફરક પડે?
તો પછી આપણે કેમ એમાં ઇન્વોલ્વ થઈએ? બસ જ્યાંથી ભૂલ્યા ત્યાંથી રિવાઇન્ડ, શરૂઆત કરવાની. ધ્યાનમાં જવું હોય, ભક્તિમાં જવું હોય, પ્રભુમાં જવું હોય, શાસનમાં જવું હોય, આત્મામાં જવું હોય, કર્મથી રહિત થવું હોય, આશ્રમોને ઓછા કરવા હોય, તો આ બધું બંધ કરવું પડે. ધીરે 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 એમાંથી છૂટતા જાઓ, છૂટતા જાઓ, છૂટતા જાઓ. આની પણ એક મજા કે છે ખબર છે? હું ન હોઉં ત્યારે દુનિયા કેવી રીતના ચાલે એ જોવું હોય, જીવતા જોવું હોય તો સાયલેન્સ થઈ જાઓ. ખ્યાલ આવ્યો? હું નહીં હોઉં ત્યારે મારું ઘર કેવું ચાલશે જો જાણવું હોય તો ઘરમાં સાયલેન્સ થઈ જાય. પૂછવા આવે આ કરું તો મને ઉચિત લાગે કર. ધીરે ધીરે અભિપ્રાય આપવાનું બંધ કરો. પરંતુ એના માટે અમારો ઈગો છે ને એ તોડવો પડે. હું ઘરમાં મોટો છું, મને પૂછ્યા વગર કશું ન થાય, અથવા પેલો મૂર્ખો જ છે. બાપને દીકરો મૂર્ખો ક્યાં સુધી લાગે? બોલો ને ભાઈ, બોલો. જ્યાં સુધી એ સામે બોલતો ન થાય ત્યાં સુધી. સમજ્યા? 2-4 ડફના ખાય છોકરાના ત્યારે પેલો સીધો થઈ જાય. કોના ડફના? છોકરાના 2-4. બસ હવે બહુ થયું, તમારો ટાઈમ પૂરો થઈ ગયો. હવે અમે જે કરીએ છીએ તમને ખબર પડે. આવું 2-5-10 સુખદ સાંભળે ને ત્યારે પેલો બાપ સીધો થાય. બાકી અમારે 100 વ્યાખ્યાન સાંભળ્યા હોય તો સીધો ન થાય. તમને સીધા કરવા હોય તો કરવાનું. બોલો ને ભાઈ. એક સારો છોકરો હતો, મારી નજીક હતો. મને કે સાહેબ પપ્પા છોડતા જ નથી ધંધો, હું કરશું યાર? એને કોઈ જરૂરત નથી, એને આ બધું કરવાની, દુકાને જવાની, આ બધું કરવાની કોઈ જરૂરત નથી. આખો દિવસ આ જ લેશિયામાં રહે છે. સાહેબ મારે કરવું છે, હું કરી નથી શકતો. પપ્પાને કરવાનો હું અવસર આપું છું તો એને એક્સેપ્ટ નથી કરવું. સર શું કરું એને? બોલો શું કીધું હશે મેં? બોલો ને ભાઈ. હે બોલો ને શું કીધું ભાઈ? શું પણ? પરંતુ કેટલાક એવા હોય કે ગમે તેટલું ધીરેથી સમજાવો ને ત્યાં સુધી સમજે. બાપા અહીંયા બેઠા છે, કામ કરો ને, વ્યાખ્યાનનો ટાઈમ હોય ને તો નીચે ગમે ત્યાં ઓટલા પર બેસીને પંચાતો ઠોકે, ચા પીએ, આ બધું કરે, પરંતુ વ્યાખ્યાન સાંભળવા માટે ન જાય. અને એના દીકરાને દરરોજ અફસોસ થાય કે યાર હું નથી જઈ શકતો ને પપ્પા જાય તો સારું, એમ કરીને દરરોજ કહે કરે. પછી છેલ્લે પેલા અકળાઈ જાય ને દીકરો કે સાલા પપ્પાને કહીએ અને અકળાય એના કરતા નહીં કરે. હારું. મારે સુરતમાં એક એવી ઘટના ઘટી કે વાડીનો ઉપાશ્રય હતો અને બાજુમાં એક એપાર્ટમેન્ટ, લગભગ 7મા માળે એક ભાઈ સિરિયસ થયા હતા. એના દીકરાઓ બોમ્બે રહે. એ લોકો બધા આવ્યા હતા, મારા પરિચયમાં હતા, આવ્યા. મારે સાહેબ અત્યારે આવવું પડશે. હજી વ્યાખ્યાન ઉઠ્યું જ તું, આમ રેપઝેપ હતો. મને મારે સાહેબ અત્યારે આવવું પડશે, પપ્પા સિરિયસ છે. હવે અમારા માટે બીજો કોઈ ઓલ્ટરનેટ નથી હોતો. મચખાનો ઓલ્ટરનેટ હોય પણ પેલો જતો જ હોય તો એને મંગલિક સંભળાવવા જવું જ જોઈએ. અમારો એક પ્રોટોકોલ છે, નિયમ છે, ઉપરથી આવેલો પ્રોટોકોલ છે. ભાઈ સમાધિ આપવાની હોય તો તમારે જવું જ પડે, ત્યાં તમારા ઓપ્શન ના ચાલે. ચાલ ભાઈ આવું, તરત વ્યાખ્યાન પછી ગયો. 7 માળ ચડ્યો, ઉપર ગયો, બધા ભેગા થઈ ગયેલા હતા. કાકા સુતા હતા, એના પિતાજી હતા. અને ત્યાર પછી એને પિતાજીને નૌકાર સંભળાવો. મેં નૌકાર સંભળાયો. સાહેબ વાસક્ષેપ કર તો બધું ઓસરાઈ દો. એટલે મેં કીધું કઈ વાંધો નહીં. એટલે મેં વાસક્ષેપ લીધો. પેલા એ 500ની નોટ આપી એના હાથમાં. પછી વાસક્ષેપ કર્યો, એના દીકરાને કર્યો, આ બધાને કર્યો. કાકાએ એક કામ એવું કર્યું કે ખાલી હું અને કાકા બે જ જાણીએ. છોકરા બોકરા કોઈનું ધ્યાન ગયેલું નહીં અને અમારું ધ્યાન થોડુંક વધારે જાય. એને 500 નોટ એના ઓશિકા નીચે મૂકી દીધી.
મારું કામ તો પતી ગયું, આ સક્ષપ કરી દીધો અને બધું ઓસરાય મેં કીધું આ 500 નોટ ઓસરાવું કેવી રીતના? બોલાય પણ નહીં. મંગલિક કર્યું, હું નીકળતો હતો એટલે પેલો છોકરો કે એટલે પેલી નોટ લઈ લો, ત્યાં આગળ ભંડારમાં નાખી દેજો, જ્ઞાન ભંડારમાં નાખી દેજો, નોટ મળે નહીં. મારાથી બોલાય નહીં. બહુ બધી પરિસ્થિતિ એવી થાય કે ન સહેવાય ન રહેવાય ન બોલાય, કશું જ ન થાય. હું ચાલો ભાઈ પછી થશે આપણે, ચાલો. હું ગયો ઉપાશ્રય, મને મૂકવા આવ્યો. છોકરો બિચારો બહુ સરસ ધર્મિષ્ઠ હતો. ઘણી બધી શિબિરો પણ એને બોમ્બે પ્રાર્થના સભામાં સાંભળેલી. એટલે એને એવું કે મારા પપ્પાને મંગલિક સંભળાઈ જાય, બધું ઓસરાઈ જાય, સમાધિપૂર્વક એ સદગતિમાં જાય, આપણે ઋણમાંથી કંઈક મુક્ત થઈએ, આ ભાવના બિચારાની. ઉપાશ્રય આવ્યો અને પછી લગભગ કલાક 1.5 કલાકમાં સમાચાર આવ્યા કે ભાઈ ગયા. હવે મારા માટે બીજો પ્રશ્ન આવ્યો, સર્વવા શું કરશું? પેલા 500 રૂપિયા હતા જ્ઞાન ખાતાના, જ્ઞાન પૂજનના. હવે આ છોકરાને કેવી રીતના કહેવાય? હવે બાપો તો લઈને ગયા વગર, લીધા વગર જ ગયો છે, એ વાત તો નક્કી ને? બોલો ને ભાઈ, એ વાત તો નક્કી ને? તમારી પાસે જે છે લઈને જશો એવું તો મૂકીને જવાના. હકીકતમાં અચ્છે અરે પણ હું મૂકી જવાના લઈ જવાના એની વાત કરું. અને પેલા એ કીધું, મેં કીધું આ ચલો બધું પતવા દો. એનું બધું પતાવી દીધું અને પછી સાંજે પાછો આવ્યો. સાહેબ બહુ સરસ કર્યું, આપ વધાર્યા, મંગલિક સંભળાયું અને એમને ઓસરે કરે ને બધું ઓસરે દીધું. બહુ મોટો ઉપકાર. પિતા સદગતિમાં ગયા જ હશે, આપણે મંગલિક સંભળાયું છે, ઉપકાર સંભળાયો છે. મને સારું તકલીફ થાય. હવે એને બીજા તો ખ્યાલ ના હોય, આ બધા જે પપ્પા ગયા હોય, સગાવાલા હોય, એટલે એની મન કે 500 રૂપિયામાં તો હોય જ નહીં. તારું શું કરશું? જવા દો. એ લોકો ગાતા બધા ઉઠાયા છે, કોને ઉઠાયા, શું કર્યું શું નહીં, તો કોને ખબર? પેલા દીકરાને તો કઈ ખબર ના પડે. ત્રીજા ચોથા દિવસે એને બોમ્બે જવાનું હતું, ત્યારે મળવા માટે મને કે સાહેબ બોલો કઈ કામકાજ? મેં કીધું પપ્પાને સમાધિ આપી, બહુ સરસ. અને ખરેખર ભાવ એના સારા હતા કે પપ્પા સદગતિમાં જાય. અને મેં એને કીધું એક વાત કહું તને કે પપ્પાને જ્યારે ઉઠાયા ત્યારે એમના ઓશિકા નીચેથી કશું નીકળ્યું તો સાહેબ કઈ ખબર નથી. મને ખબર તને આપણે નીકળ્યા ત્યારે તું 500 નોટ શોધતો હતો તે જે મૂકી હતી? કે હા. એ પછી શું થયું ખબર જ નથી. મેં કીધું એ નોટ ચોપડીએ મૂકવાના બદલે એને દેખાવ તો આમ કર્યો, પણ પછી સીધું પાછલા હાથે લઈને ઓશિકા નીચે એમને મૂકી દીધું. અને એ છોકરો જે કલ્પાંત કરવા માંડી. શું વાત કરો સાહેબ? આવું કેમ એમના પૈસા હતા? શા માટે એમને આવું કર્યું? કેટલું કલ્પાંત કરો, રડી પડ્યો સાહેબ. ક્યાં ગયા હશે? એ તિર્યંજ ગતિમાં, નરક ગતિમાં ક્યાં ગયા હશે? એટલો રડ્યો છે છોકરો. મને એવું થાય કે દરેક દીકરાને આવું રડવું ના પડે. સમજ પડી? અહીંયા દીકરા કોઈ નથી, બધા કોણ છે? બાપા છે. બનેલી સત્ય ઘટના સાંભળ્યા પછી, આ જોયા પછી અમારે તો હકીકતમાં કહું, તમને જેમ જેમ અમે જોઈએ ને એમ મને અમારો વૈરાગ્ય દ્રઢ થાય. સારું થયું આપણે બચી ગયા, નહીં તો આ રેસ અનલિમિટેડ રેસ. દોડે જાઓ, ક્રોધ કરે જાઓ. ઓબ્ઝર્વેશન આપણી વાત એ છે, અત્યારથી છોડશો નહીં ને ધીરે ધીરે નિર્લેપ નહીં થાવ. હું ન હોઉં ત્યારે ઘર કેવી રીતના ચાલે? આપણા દીકરાઓ સ્વ કર્માનુસાર બધા યોગ્ય જ છે. સમજ્યા? એના ભાગ્ય, એના તકદીર, એના કર્મ પ્રમાણે એ સુખી જ છે. અને એનું કર્મ નહીં હોય તો તમે કશું કરી શકો એમ નથી. છો જ નહીં. આપણું આપણે કરી શકતા નથી. મારે આજે બપોરે 2 વાગે આમ કરવું છે, કરી શકવું એ જરૂરી નથી.
12 વાગ્યાનો કોઈ સંકલ્પ કરીએ, મારે 12 વાગે આમ કરવું છે, પુણ્ય સાથ આપે, નિયતિમાં હોય, કર્મમાં હોય તો એ વસ્તુ પોસિબલ બને છે. નહીં તો મારા ઉપર ચાલતું નથી તો દીકરાને હું કેટલું શું કરી શકું છું? કર્મનો બેઝ આ છે, ધ્યાનનો બેઝ આ છે, ધર્મ ધ્યાનનો બેઝ આ છે કે તમે નિર્લેપ થતા જાઓ, ડિસ્ટન્સ ઊભું કરો, આશ્રવ અને તમારા વચ્ચે ડિસ્ટન્સ ઊભું કરો, કર્મ અને આત્મા વચ્ચે ડિસ્ટન્સ ઊભું કરો. હું ન હોઉં તો શું થશે? હું ન હોઉં તો સંસારમાં શું થશે? મારા ઘરમાં શું થશે? મારી વહુને શું થશે? મારા પતિને શું થશે? મારા દીકરાને શું થશે? શું થઈ શકે? બોલો ને ભાઈ, શું થઈ શકે? બોલો. મારે પેલી ભદ્રા માતાને કેમ કેવું પડે? બોલો બોલો રે સાલી ભદ્રા. શું થઈ શકે? શું એટલે ડિફિકલ્ટ એ લોકોની દ્રષ્ટિએ કે આપણી દ્રષ્ટિએ? એ લોકોનું ખરાબ થવાનું કે એ લોકોનું સારું થવાનું? આપણું ખરાબ થવાનું કે આપણું સારું થવાનું? સાહેબજી આપણો ફરજ શું છે? ફરજ આપણો ફરજ શું છે? શું કરવું જોઈએ? 50 વર્ષે બધી ફરજો પૂરી થઈ જાય, તમારી ફરજ ચાલુ થઈ જાય. 50 વર્ષે બીજી બધી ફરજ પૂરી થઈ જાય, તમારી પોતાને સુધારવાની ફરજ ચાલુ થઈ જાય. સમજ્યા તમે? કેટલો ટાઈમ આપ્યો તમને? 22-23 વર્ષે લગ્ન કર્યા હતા, બરાબર? હવે આગળ વધ્યા, ધંધા કર્યા, પૈસા લાયા, ઘર બનાવી દીધું, છોકરાને બનાવ્યો, છોકરાને લગ્ન કરાવી દીધા, પતી ગયું. હવે 50 થઈ ગયા. હવે કેટલી ફરજ? બોલો. અરે દીકરા કે બાપા, તમારે 50-25 લાખ રૂપિયાનું દેવું હશે ને તોય તમારે ચિંતા નથી કરવાની, હું કરી લઈશ. તમે હવે આરાધના કરો. આવા દીકરા મળે ને તો સૌભાગ્ય સમજજો, સૌભાગ્ય. કાંઈ વાંધો નહીં પપ્પા, હું પૂરું કરી દઈશ, તમે તમારા ધર્મ ધ્યાન શાંતિથી કરો. તો પણ તમે ફોન કરો ને તો ઘણી વાર હું સાંભળી લઉં. સામેથી કે હવે તમે ત્યાં ગયા છો, તમે ત્યાં ગાડી શાંતિથી આરાધના કરો ને, આ બધા હું કામ પાડો છો? આવું કે ને, બોલો ને, કે અને તોય તમે ના મારે પૂછવું તો પડે ને, મને એને બહુ યાદ આવે તો રહે ને ભાઈ ત્યાં જ. પણ અને એને પાછું લે, મારી ફરજ છે. દીકરાઓને એવું લાગવું જોઈએ, દીકરાઓને એવું લાગવું જોઈએ કે પપ્પા ભૂલી ગયા નથી, બરાબર ને? એ નથી ભૂલ્યા કે તમે નથી ભૂલ્યા? એટલે તમે આવો છો. એટલે કર્મ અને આત્માને જુદો પાડવો હોય તો કર્મને આવવાના જેટલા રસ્તા છે, રસ્તા ઉપર થોડાક પ્રતિબંધ મૂકતા જવું પડે. આ બસ આ લિમિટ, એનાથી આગળ નહીં. આ લિમિટ, એનાથી આગળ નહીં. મારું મન હજી આટલું બધું ક્રિએટ નથી થયું તો અહીંયા હું લિમિટ રાખું છું. બ્રોડમાં બ્રોડ પણ લિમિટ રાખી, બ્રોડમાં બ્રોડ. દિવસમાં 10 વખત ફોન કરો, એ લોકો ખુશ થશે કે અકળાશે? એક વારમાં અકળાય છે તોય કેમ કરો છો બંધ? આપણાથી નથી રહેવાતું. એટલે આપણી જાતને સમજાવવા માટે આ કર્મ છે કે આત્મા અને કર્મનો સંયોગ હોય અને એ દૂર કરવો હોય તો શરૂઆત આજનો ધંધો સુધારી લો. દેવું ગમે તેટલું હશે ચાલશે. નિકાચિતમાં નિકાચિત કર્મ હોય, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિનું કર્મ હોય તો પણ કેટલું હોય? 70 ગોળાગોળી. એનાથી વધારે કોઈ એક કર્મ તમારી પાસે રહી શકે? આપણે નવો ધંધો બંધ કરીએ તો ધીરે ધીરે માફ થતા 70 કોડાકોડી થાય ત્યારે તો મોક્ષ થવાનો જ ને. અને 70 કોડીને પૂરા થતા બહુ વાર ના લાગે જો નવા ન બાંધીએ તો. અનંત કાળ, અનાદિકાળ, એની સામે 70 કોડાકોડી શું છે? એક બાજુ આખો સમુદ્ર છે અને એક તરફ ખાલી
એક આટલી સીસીમાં પાણી, એક બુંદ પાણી, એનું નામ 70 કોડાકોડી કહેવાય. અમે આટલા ભાવ કર્યા છે, એની સામે 70 કોઈ પણ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે? એ પણ કોની છે? ખાલી બસ બધો જલસો કોણ કરે છે? મોહનીય કરે. બધો જલસો. અમારો દુશ્મન માત્ર ને માત્ર એક છે. કોણ? મોહનીય. એના 2 દલાલ. એમાં દર્શન મોહનીના 3 દલાલ. આ એટલા માટે કે આ યાદ રહેશે તો બધું યાદ રહેશે. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સંયુક્ત મોહનીય. અને બીજો દલાલ ચારિત્ર મોહનીય. એના કેટલા દોસ્તારો? 25. એમાંથી 16 જુદા અને બીજા કશાય. ભારીમાં ભારી નહીં. અમારી તમામે તમામ દુર્દશાનું કારણ આ 9 છે. તમામે તમામ દુર્દશાનું કારણ આ 9 છે. આ 9 માંથી અમારું બધું ક્રિએટ થયું છે. બાકી યાર જે આત્મા અમારા ઘરમાં આવ્યો એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી. પરંતુ એને રમાડતા ગયા, એ હસતો ગયો, આપણે રમાડતા ગયા, હસતો ગયો, અમારો ઈગો પુશઅપ થતો ગયો. એમાં પછી મારા પાણાની લાગણી આવી, એટલે પછી એના માટે સારું જબલું લાયા, સારું ઘોડિયું લાયા, સારો ઘૂઘરો લાયા. પછી બધું ચાલુ થતું ગયું. હવે એનું નામ શું પાડશું એની પંચાયત ચાલુ થઈ. એને કઈ સ્કૂલમાં મૂકશું એ ચાલુ થયું. અને એમ કરતા કરતા જુઓ તો ખરા આપણે ક્યાં પહોંચ્યા? ક્યાં પહોંચ્યા? એક હાસ્ય પછી સ્ટાર્ટ થયું ને. કેટલું બધું સ્ટાર્ટ થયું. હવે અમારાથી પાછળ નીકળાય નહીં, પાછું અવાય નહીં. એટલા બધા આપણે સરકી ગયા. એટલી ચીકણી ભૂમિ છે કે તમારા હાડકા પણ બચે નહીં. આ તો તમે નસીબદાર છો યાર કે આટલું ગમે છે તમને. શાસ્ત્રના શબ્દમાં કહીએ ને તો તમે માર્ગાભિમુખ છો અને તમે આંશિક ક્ષયબ પણ સમ્યક્ત્વ વાસિત છો. આ કન્ડિશનમાં છો તો આ તમને ગમે છે, સૂજે છે અને સારું લાગે છે. બાકી આ બધું સારું ન લાગે યાર. એવું લાગે ના ના મારો દીકરો. કેટલાક માણસો બર્થડેમાં જે ખર્ચો કરે, છોકરાના બર્થડેમાં જે ખર્ચો કરે, તમે કલ્પના ના કરો. એટલા ખર્ચા કરે ને પાર્ટી કરે. એમાં છોકરાઓનો પ્રેમ છે એટલું નહીં, પોતાનું સ્ટેટસ પણ. પરંતુ સ્ટેટસ આવે એટલે પ્રેમ આવતો જાય વધારે 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 વધારે. અને પછી તમારું આ બધું છે ને ખોખલું દેખાવ. કેટલું દીકરા માટે કર્યું હોય ને કેટલું લોકોને દેખાડવા માટે કર્યું હોય. આ બેને જુદા કરે ને તો કોઈ દિવસ છે ને આનો હિસાબ કરો તો દીકરો તમને લાભો ઠોકે. તમે મારા માટે કેટલું કર્યું છે ને દેખાડા કરવા માટે કેટલું કર્યું છે. તમને મારા માટે નહોતું, પરંતુ એના આપણે આપણા ગજા પ્રમાણે આપણે દેખાડવા માટે. દીકરાને લગ્નનો જેટલો રોમાંસ હોય ને એના કરતા દેખાડવાનો રોમાંસ વધારે કોને હોય છે ને? અંતર્નિરીક્ષણ કરો એટલે આ બધી સચ્ચાઈ સામે આવશે. આ બધા એક્સરે રિપોર્ટ છે તમારો ને મારો બધાનો. શું છે આ? એક્સરે રિપોર્ટ છે. આપણે રિયલ ખબર પડે. અમે અહીંયા છીએ. ક્રોધ મારો આવો છે, માન મારો આવું છે, લોભ મારો આવો છે, અને એમાંથી મારે બહાર નીકળવું છે. અહીંયા નહીં નીકળ્યા ને તો આ સમજ બીજે ક્યાંય આવવી બહુ મુશ્કેલ છે. દેવગતિમાં સમજ આવવી બહુ મુશ્કેલ. ચકાચોંદ વાતાવરણ છે. આંખ ખોલો અને તમે બધું ભૂલી જાઓ. બધું ભૂલી જાઓ. બૃહદ સંગ્રહમાં કીધું છે કે દેવતા આપણા બાપા હોય, આટલો બધો પ્રેમ હોય, આટલી બધી લાગણી હોય, એ મરીને કદાચ દેવલોકમાં થયા હોય તો આવતા કેમ નથી? એના કારણો બતાવ્યા છે. અને કારણોમાં સૌથી મોટું કારણ આ બતાવ્યું છે કે તમે અહીંયા જેટલું સુખ આપતા હતા ને કે આંખ ખોલે ત્યારે એટલું બધું સુખ, એટલું બધું સુખ, એટલું બધું સુખ દેખાય ને કે એવું લાગે યાર બધું તો વિચાર કરવા જેવું નથી. જવા દે ને એના માર્ક્સ દે.
આ વિચાર કરે ને એ બધું જોવામાંથી બહાર નીકળે ને એમાં તો અહીંયા 200 300 400 વર્ષ થઈ ગયા હોય. અહીંયા જેના પર પ્રેમ કરો તો એ તો ક્યાંનો ક્યાં નીકળી ગયેલો ભાઈ. આટલા વર્ષ થઈ જાય ખાલી જોઈને એન્ટ્રન્સ લઈને ઉપયોગ મૂકે હું ક્યાંથી આવ્યો છું એટલું જાણવાની કોશિશ કરે ને એટલામાં તો અહીંયા કેટલા વર્ષ થઈ ગયા હોય. એનું ઘરે બદલાઈ ગયું હોય, એના સગાવાલા બદલાઈ ગયા હોય, અને જે જન્મ્યો હોય એને આજે જ એનો ફોટો કાઢીને દિવાળીના કચરા પેટીમાં નાખી દીધેલો હોય. આ બધું જોયા પછી એને શું થાય? આવે બોલો તો. આપણે કેટલા બાપ દાદાના ફોટાઓ હાચવ્યા? બોલો કેટલા હાચવ્યા? અને કદાચ કાલે ઘર ખોલો, એમાં જૂની પેટી હોય ખોલો અને એમાં તમે ઓળખો નહીં એવા તમારા દાદાના દાદા હોય, તમે શું કરો એને? બોલો કેવી હાલત થવાની યાર આપણે કેવી હાલત થવાની? અત્યારે મુસ્તાક છે, મારા દીકરા છે, એને દીકરા છે, ખુશ થઈ ગયા, એ વ્યાસ સુધી સુખ લાગે. હા બહુ સરસ બહુ સરસ. અને કોઈ 90 80 વર્ષ 80 90 95 100 વર્ષ કરે ને તો દીકરા હોય, એના દીકરા હોય ને એના દીકરા હોય, એ જોઈને ખુશ થઈ જાય. ઘણી વાર ઘણા માજી આવે, મારા સાહેબ મારા દીકરાના દીકરાની દીકરો છે ને એને જરા બુદ્ધિ ચડતું નથી એટલે જરા વાસક્ષેપ આપો. મેં કીધું માજી હવે વાસક્ષેપ તમારે જરૂર છે, એને નહીં. કેટલો ખેંચો તમે? કેટલો ખેંચી શકો તમે? ખેંચો વાંધો નહીં, પરંતુ જ્યાં સુધીની તમારી કર્તવ્યતા છે ત્યાં સુધી મારા છોકરા સુધી મારો રાગ વિસ્તરે. ઓકે બોલો તો કન્વિન્સ થાવ તો સાહેબ એના કરતા વધારે તો રાજ ગમે છે. આ બધા શબ્દોથી છે ને હાસ્ય રતિ અરતિમાં પ્રવેશ પામો છો. વૈરાગ્ય મેવા ભય, અભયને દેનારો કોઈ હોય તો વૈરાગ્ય છે. અને હવે એ વૈરાગ્યને મેળવવા માટે અમારે રતિ અરતિ પછી શું છે? હાસ્ય આવી ગયું, પછી અરતિમાંથી ભયમાં કેવી રીતના જવાય છે? અરતિમાંથી ભયમાં કેવી રીતના જવાય છે? આજે 16 કષાય, એના પછી જે 9નો કષાય છે એમાં હાસ્ય સરસ લાગે, રતિ સરસ લાગે, અરતિમાં થોડો કંટાળો આવે. ચાલો યાર આ લોકો માટે આટલું બધું કર્યું, આવું કેટલાને લાગે આપણે આટલું બધું કર્યું? એક કોમન છે, મેં જે કર્યું એ પ્રમાણે મને જસ મળતો નથી. કોમન સેન્સ સ્ટાન્ડર્ડ છે ને? આવું સમજો છો ને? તો હું આજે કહું કે હું આજે 12:30 વાગે હાથ જોવાનો છું, જેને બતાવવો હોય અને બધાને એક જ કહેવાનું છું, તમે યાર બહુ મહેનત કરી, તમે પતિ માટે મહેનત કરી, દીકરા માટે મહેનત કરી, આ ઘર છે તો તમારા થકી જ છે, પરંતુ છતાંય તમને કોઈ જસ મળતો નથી, તો તમે બધા શું કહેવાના? બોલો ભાઈ, આ વાત સાચી છે? આંગળી ઊંચી કરો તો બધાને. હા યાર મેં સાસુ માટે મેં આટલું કર્યું, મેં અને બીજું થોડુંક બી દુઃખ પડે, બહુ દુઃખ છે. આ દુનિયામાં મારા જેટલું દુઃખ કોઈને. આ બે સેન્ટેન્સ છે ને કોમન છે, મજા. એક માણસ મને કહે કે હું રેલવેમાં જાઉં ને મને જગ્યા ના મળતી હોય ને તો બાજુમાં કોઈ બેઠેલો ને કહું અરે યાર એનો હાથ જોવા મને કહું યાર તમે તો બહુ ભાગ્યશાળી છો. અરે પથરા ભાગ્યશાળી છે એટલામાં તો કુંડલી આવી જાય, એટલામાં સમજી જાય અરે પથરા ભાગ્યશાળી. અરે ના ના તમે મહેનત તો બહુ કરી યાર, પણ જોઈએ એવો જસ નથી પડતો. થોડુંક હવે બસ થોડોક સમય છે આટલું તમે કોણ પછી ઉભા રહી જાઓ પછી અરે અહીંયા બેસી જા અહીંયા લે જો તો અને આ જગ્યા મળી જાય અને પછી તો
બે ચાર ઠોકીને તમારા મગજમાં એવું ઘુસાડીને જાય કે ઘરે જાઓ એટલે પછી તમને એ જ દેખાય સાચી વાત છે યાર મેં આટલું બધું કર્યું તોય કેટલી બધી ભ્રમણામાં જીવીએ છીએ આપણે હે તોય સાયકોલોજી પાક્કી કરી છે લો ભાઈ એક સર્ટિફિકેટ બીજું મળ્યું પરંતુ બહુ મજાની વાત છે હાસ્ય રતિ પછી રતિ આ સાયકોલોજી ભગવાને આપી છે અને એમને કેવનાનમાં જોયા પછી કીધું છે એટલે અમે તો એને ફોલો જ કરીએ છીએ અને હું તમને કહું છું તમે ફોલો કરો સમજ્યા હવે આવો ખુલ્લો પાઠ કોઈ નહીં આપે આ સિક્રેટ છે અમારા ધંધાનું સિક્રેટ સાચે કહું છું સાધુની શિથિલતા કે ઠગ માણસો એનું પ્રોટેક્શન એનો વધારો કોણ કરે છે ખબર છે અમારો લોભ ઠગ માણસોનો પ્રોફેશન વધારે છે કોણ અમારો લોભ અમને જોઈએ છે કે કાલે મારું શું થવાનું અલા ભાઈ હું થવાનું બધાનું છેલ્લું એક એડ્રેસ છે કયું છેલ્લું શું થવાનું છે રાખ અને તે વખત તમે શું કરવાનું દ્વેષ થવાનો અભાવ થવાનો શુદ્ધ ગાયના ઘી ગીરની ગાયનું ઘી એનાથી તમને અગ્નિ સંસ્કાર કરે ચંદનના લાકડાથી અગ્નિ સંસ્કાર કરે ધીરુભાઈ અંબાણી મરી ગયા પછી જાહેરાત કરવા મોડું કર્યું કેમ કે સ્મશાન રિપેર થતું સ્ટેટસ પ્રમાણે સ્મશાનનું પણ લોકેશન જોઈએ યાર કુંડાઓ લાઈને પણ ગાર્ડન કરવું પડે તે વ્યવસ્થિત કરવું પડે હવે જલ્દી ડિક્લેર કરે અને જલ્દી કાઢવા પડતા બધા પ્રોબ્લેમ થાય એટલે વેન્ટિલેટર ઉપર પાછા એને રાખવા પડે જે માણસ જેટલો વધારે મોટો એટલે એની આસપાસ અફવાઓ વધારે હોય ગૂંચવાડા વધારે હોય ડિક્લેર કરવું ભારે પડે એમને એમ રહેવા દે પાછા ઘરવાળાને તો ખબર હોય ગયો છે હવે કોઈ જોવાય ના આવે એની કામ ધંધામાં લાગેલા હોય કેવી હાલત થાય અને એટલા માટે કીધું હાસ્ય પછી રતિ પછી પછી આવે ભય કયો ભય આવે છોકરો 10 દિવસથી બોલતો ન હોય તો ભય ઉભો થાય પછી મારા સાહેબ પાલિકાના ચોમાસું કરવા તો આવી જઈએ પછી એ લોકોને અમારા વગર રહેવાની ટેવ પડી જાય ને તો પછી તકલીફ કરે પછી અમે ઘરમાં જઈએ ને તો એ લોકોને ભીડ લાગે વજન વાળા લાગે એ લોકો એવું લાગે નવું કોઈ આવ્યું હા નવું કોક આવ્યું ના કેટલા બધા કારણો અમારી આસપાસ આને ભય કહેવાય છે આવું થઈ જશે તો આવું થઈ જશે તો ધંધો આમ થઈ જશે તો પાર્ટનર આમ કરી દેશે તો પત્ની આમ કરી દેશે તો છોકરાઓ આમ કરી દેશે તો મારી સાથે આવું થશે તો આ બધી ભય સંજ્ઞા તો જ્યાં લાગે ને એ બધી ભય સંજ્ઞા અને આના વગર આપણે ન રહી શકીએ હું મોડો જઈશ અને રસોડું બંધ થઈ જશે તો હું થોડો મોડો પડ્યો અને બીજી પંગતમાં બેસવાનું આવ્યું તો બોલો ને છે ને આ બધું છે કે નહીં હું સહેજ મોડો પડું અને જો પહેલી પંગત ભરાઈ ગઈ અને બીજી પંગતમાં જવાનું થયું તો શું થાય મરી જઈએ શું થાય શું 30 મિનિટ લેટ હે બીજી પંગતમાં પણ બધું પહેલાની જેમ જ હોય સાફ સૂફ થઈ જાય પછી જ તમને બેહાડે પરંતુ છતાંય હું દર વખતે પહેલી પંગતમાં ચોથી સીટ ઉપર બેસું છું એટલે મારે પછી હું સહેજ મોડો પડું અને ચોથી પર જો બીજો બેસી જાય તો ખાતા ખાતા એને જોયા કરે બેસી ગયો શું હાલત છે યાર આપણી આ તો સારું થયું મારે કોચે જોવાનું બંધ થઈ ગયું નહીં તો દરરોજ 10 હિસ્ટ્રી લઈને ઉપાશ્રયમાં આવું કોચી આવે કે ના આવે 10 હિસ્ટ્રી આવી જાય ગુરુ મહારાજને વ્યાખ્યાના બધા પોઈન્ટો મળી જાય
કેવી આપણી હાલત છે, આ ભય સંજ્ઞા કેવી ભયંકર છે. સહેજ કશું અડકવું થયું હોય સીધો ભય સંજ્ઞા જાગૃત થાય. અને ભય આ બધા જ નવનો કષાય છે ને એ બધા ગોઠિયા એવા છે, ચારે કષાયો પાડેલા છે. ભય થાય એટલે તમને ક્રોધ, લોભ, માન, માયા ચારે આવી જ જાય. હાસ્ય આવ્યું એટલે ક્રોધ, માન, માયા, લોભ ચાર આવી જ જાય. રતિ આવી એટલે ક્રોધ, માન, માયા, લોભ આવી જ જાય. એટલે ભય સંજ્ઞા, ભય સંજ્ઞાથી આશ્રિત થયેલો માણસ ક્યારે પણ સાધના કરી શકતો નથી. હું આમ બેસું, પછી આમ અડધો કલાક બેસું ને પછી મારે યાર ઘરમાં ગયા પછી મને કમર દુખશે તો, એટલે અત્યારેથી આમ જ બેસવાનું. તો અમે કેટલી બધી વસ્તુ તોના કારણે કરતા નથી અને તોના કારણે કરીએ છીએ. સૌથી વજનવાળો શું? હું મોડો પડીશ તો, હું આવું કરીશ તો, હું પેલો મને આવું કહી ગયો અને એને સાચું માનીશ તો, અને ખોટું માનીશ તો. આ બધી જગ્યાએ તો કેટલી જગ્યા છે બોલો? આજે આખા દિવસમાં સેન્ટેન્સ ઓબ્ઝર્વ કરજો કે આ તોના કારણે મેં કેટલું કર્યું. ખબર પડશે કે ભય સંજ્ઞા અવિરત 24 કલાક મારી સાથે છે. 2 ને 10 ફોન આપવાનો હોય અને ના આવે અને 2 ને 20 થઈ જાય તો 10 મિનિટ કેવું લાગે? કેમ નહીં આવ્યો? કેમ નહીં આવ્યો? આવું થયું હશે, આવું થયું હશે. આજે કલ્પના, વિચારો દોડે છે ને, એ વિચારો દોડમાં સૌથી મહત્વનું કોઈ કારણ હોય તો ભય સંજ્ઞા છે. ઓબ્ઝર્વ કરજો, વિચારો જે દોડે છે એની પાછળનું સૌથી મોટું કારણ ભય સંજ્ઞા છે. ભય છે. ડોક્ટર જતા રહેશે તો, કામવાળી નહીં આવે તો, ચોકીદાર નહીં હોય તો, કેટલા તો છે યાર. તોમાં તો 73 મનનું આ ભય સંજ્ઞા એ એનું પ્રતીક તો છે. અમારા જીવનમાં આ કેવી રીતના એને જોઈ શકાય? એ તોના માધ્યમે જોઈ શકાય, ભવિષ્યની ચિંતાના માધ્યમે જોઈ શકાય. જેને ભવિષ્યનો બહુ જ ડર હોય, હું થોડું બેસીશ ને પછી અકળાઈ જશે અને પછી મને દુખશે તો. આ જે અમારા ભયો છે ને, એ ભયો અમારા બધા જ કશાય વધારે. ખુરશીની લડત કેમ હોય ખબર છે? તો પછી મારાથી આમ નહીં થાય તો. એટલે પરમાત્મા એ કીધું હાસ્ય, રતિ, અરતિ, ભય. અને જે માણસની પાસે ભય હોય એ માણસ શોકની બહુ નજીક હોય. દુઃખ થવાનું છે. શોક, હાસ્ય, રતિ, અરતિ, ભય, પછી અમે 24 કલાક ભયમાં છીએ. એનો મતલબ એ થયો 24 કલાક કોઈ દુઃખની પ્રતીક્ષામાં છીએ. અને એટલા માટે અમે સુખનો અનુભવ કરી શકતા નથી. જે માણસ 24 કલાક ભય સંજ્ઞામાં હોય એ માણસ 24 કલાક શોકની સંજ્ઞામાં હોય જ. તમે કોઈ પણ માણસની પાસે બેસશો, 50 વાક્યની આપ-લે કરો, એની અંદર 4, 5, 7 વાક્યો તો રોદનાના હોય ને હોય જ. અને એમાં પણ તમે ખાલી એટલું પૂછો, કેમ ચાલે? સરસ છે ને? તબિયત બરાબર છે ને? બસ. એટલે આમ તો બરાબર હતું, કાલે પૂરું ખાવામાં આવી ગયું, થોડુંક આવું થયું, પરમ દિવસ પૂરું આવું થયું, અને અહીંયા આયા છીએ યાર. તો જે મળે એના વગાર હરખા તો હોય જ નહીં, ઘર જેવું તો હોય જ નહીં. તો પણ ઘરને પણ રસોડું લઈને ને બનાવવું નથી અને પાછું ખાવું છે ને વખોડવું છે. આવું કેમ કરાય? એટલે અહીં આવ્યા છે. હે? નથી બનાવવા માટે આવી તો અહીંયા આવી જાઓ, આટલું નહીં કરવું પડે. એટલે અહીં આવ્યા છીએ જમવા. એમને પણ અહીંયા આવી જાઓ તો આટલું નહીં કરવું પડે. એટલે જ્યાં રતિ, અરતિ, ભય હોય ત્યાં શોક હોય. આનો વિશેષ અગ્રવર્ત. સર્વમંગલ માંગલ્યં સર્વકલ્યાણકારકં પ્રધાનમ સર્વધર્માણાં જય રામ જય ક્યો
ठारे अठार टाड़ी दे मारा बाको ठारे अठार पार उतार प्रभु पार उतार ठारे अठार अभियानी हरि जे ने आड़स हरि जे हो मारी व्यथारे गुरु तू दूर कर जे अज्ञानी हरि जे ने आड़स हरि जे खूब सतावे मने आ संसार खूब सतावे मने आ संसार टाड़ी दे मारा बाको अठारे नीरज साहेब विनंती स्वीकार टाड़ी दे मारा बाको